જેમ જેમ 31 ડિસેમ્બર નજીક આવી રહી છે તેમ વલસાડ જિલ્લા પોલીસ પણ સક્રિય બનીને સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રથી આવતા લોકોનું ચેકિંગ પૂરજોશમાં હાથ ધર્યું છે। ત્યારે જે લોકો 31 ડિસેમ્બર મનાવવા સંઘ પ્રદેશ જવાના હોય તેઓએ કેટલા પ્રકારની સાવચેતી રાખવી, શું કરવું શું ન કરવું અને વલસાડ જિલ્લા પોલીસ કઈ રીતે કાર્ય કરવાની છે તેની તમામ માહિતી વલસાડ જિલ્લા પોલીસે જાહેર કરી છે। તો જિલ્લા પોલીસ વડા દ્વારા માહિતી આપતા જણાવ્યું છે કે તેમના દ્વારા કુલ 30થી વધુ ચેકપોસ્ટો ઊભી કરવામાં આવી છે અને સરપ્રાઇઝ ચેકિંગ સહિત કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવશે। સાથે જ પાર્ટી પ્લોટ, રિસોર્ટ માલિકો અને હોટલ સંચાલકોને પણ જિલ્લા પોલીસ દ્વારા તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું છે। સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તેની તકેદારી પણ રાખવા માટે જિલ્લા પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે। સાથે જ તમામ જગ્યાઓ પર સરપ્રાઇઝ ચેકિંગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે તેવું પણ જિલ્લા પોલીસ વડા દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું છે। વલસાડ જિલ્લો યુનિયન ટેરિટરી દમણ અને દાદરા નગર હવેલીથી જોડાયેલો છે। સાથે સાથે મહારાષ્ટ્રના નાસિક અને પાલઘરથી જોડાયેલો છે। ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે અને પ્રોહિબિશનની કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર છે અને એ પ્રવૃત્તિ અટકાવવા માટે આવનારી 31મી ડિસેમ્બરને લઈને રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ સજ્જ છે। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં અલગ અલગ 30થી વધુ ચેકપોસ્ટો, જે પરમનન્ટ ચેકપોસ્ટની સાથે હંગામી ચેકપોસ્ટો પણ ઊભી કરવામાં આવશે અને એની સાથે સાથે તમામ જગ્યાએ રેન્ડમ સરપ્રાઇઝ વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે। ગઈકાલના એક જ દિવસમાં રાત્રિની ડ્રાઈવ દરમિયાન 50થી વધુ લોકોની વિરુદ્ધમાં પીધેલા IMV એક્ટ 185ના કેસો પણ કરવામાં આવે છે। ગઈકાલે કુલ 91 જેટલા પ્રોહિબિશનના કેસીસ દાખલ કરવામાં આવે છે। સાથે સાથે વિસ્તારના તમામ ફાર્મ હાઉસીસ, પાર્ટી પ્લોટ્સ, હોટલ્સ એ તમામ ઉપર ચેકિંગ SOG અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। કોઈપણ પ્રકારની પાર્ટીની મંજૂરી વગર કોઈપણ જગ્યાએ જો પાર્ટી કરવામાં આવશે તો જે તે વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે અને કોઈપણ પાર્ટીમાં જો કોઈપણ પ્રકારના નશીલા પીણાનું સેવન કરવામાં આવશે તો એમાં પણ ગુના દાખલ કરવામાં આવશે। તમામ જે વિસ્તારો છે એની પર પોલીસની ટોટલ વોચ રાખવામાં આવી રહી છે અને વલસાડની જનતાને, વલસાડના મીડિયા મિત્રોના માધ્યમથી હું નમ્ર અપીલ કરીશ કે પાર્ટીની ઉજવણી કાયદેસર અને જે ધારાધોરણો છે એ મુજબ જ થવી જોઈએ। દારૂ પીને ગાડી ચલાવવાથી આપના દ્વારા કોઈને એક્સિડન્ટ થઈ જાય તો એનું મૃત્યુ પણ થઈ શકે છે। વલસાડ જિલ્લામાં ઘણા બધા એવા કિસ્સાઓ ધ્યાને આવ્યા છે અને ઘણી બધી જગ્યાએ એવા કિસ્સાઓ ધ્યાને આવ્યા છે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં, જ્યારે નશાની હાલતમાં લોકો દ્વારા ફેટલ એક્સિડન્ટ કરવામાં આવતા હોય છે। એટલે તમામને ઉજવણી છે એ યોગ્ય રીતે અને કાયદો અને વ્યવસ્થા જોખમાયની અને શાંતિપ્રિય વાતાવરણમાં લોકો તમામ તહેવારો જે રીતે ઉજવે છે એ રીતે 31 ડિસેમ્બર સેલિબ્રેટ કરે એવી નમ્ર અપીલ પણ છે।